વેલકમ બેક અને હવે વાત કરીએ વિઘ્નહર્તા વિનાયકની। દેવા શ્રી ગણેશ 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 દેવા શ્રી ગણેશ। ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સ્થાપના કરવા અને 10 દિવસ સુધી બાપાને લાડ લડાવવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। અમદાવાદના ગુલબાઈ ટેકરા ખાતે મોટી સંખ્યામાં ભક્તો બાપા મોરિયાના નાદ સાથે ગણેશને પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિની મૂર્તિમાં વિવિધતા જોવા મળી હતી। લોકો ઢોલ નગારા સાથે ગણપતિને પોતાના ઘરે સુખ અને સમૃદ્ધિ માટે લઈ 10 દિવસ સુધી પૂજા અર્ચના કરશે। તો આ તરફ અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં અમદાવાદવાસીઓ ગણેશ બાપાની મૂર્તિઓની સવારથી ખરીદી કરી રહ્યા છે। અહીં વ્યાજબી ભાવેથી વિવિધ પ્રકારની મૂર્તિઓ બજેટમાં મળી રહે છે, તો કારીગરો પ્લાસ્ટર ઓફ પેરિસ અને માટીની મૂર્તિઓ બનાવી વિવિધ કલર્સ વડે મૂર્તિઓ આકર્ષક બનાવી રહ્યા છે, જેથી ગુલબાઈ ટેકરામાં ભક્તો બાપાની મૂર્તિઓની ખરીદી કરી આનંદ અનુભવી રહ્યા છે। તો ગણેશ ચતુર્થી આવતા જ અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યાઓ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે મેહુલ દુધરેજિયા અમારી સાથે જોડાઈ ગયા છે નહેરુનગરથી। મેહુલ, જે રીતે ખાસ કરીને વાત કરવામાં આવે, અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર ગણપતિજીને લાવવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલાક ગણપતિ એવા છે જેમાં કેટલીક વિશેષતાઓ પણ જોવા મળે છે, ખાસ કરીને મૂર્તિમાં। તો આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં શું છે ખાસ? જી જોઈ જણાવી દઈશ કે જેવી રીતે ગણેશ ચતુર્થીનો આજે પ્રારંભ થઈ ગયો છે, ત્યારે લોકો ઉત્સાહભેર ગણપતિને પોતાના ઘરે સ્થાપન કરતા હોય છે। સાથે જે શેરીમાં પણ ગણપતિની સ્થાપના કરવામાં આવતી છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જે સૌથી મોટા ગણપતિ કહી શકાય તે ગણપતિ છે નહેરુનગરના। અમદાવાદ રાજાના નામથી જે છેલ્લા 10 વર્ષથી જે નહેરુનગર ગણપતિ ખાતે જે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે શારદા ગ્રુપ દ્વારા, એની વાત કરવામાં આવે તો આ જે ગણપતિ મંદિર છે એક 12 થી 15 ફૂટ સુધીની મોટી મૂર્તિ દર વર્ષે લાવવામાં આવતી હોય છે। સાથે સાજ શણગાર જે ગણપતિ ભગવાનના કરવામાં આવતા હોય છે, વિવિધ પ્રકારના જે વસ્ત્રો જે ભગવાનને દરરોજ બદલાવવામાં આવશે। સાથે જે અહીં એક ભક્તિમય માહોલ જે કરવામાં આવતો હોય છે, ભક્તિ કીર્તન કરવામાં આવતા હોય છે, પ્રસાદ પણ આપવામાં આવતા હોય છે। અને સાથે અત્યારે પણ જો આપ જે ગણપતિ મૂર્તિ જે જોઈ રહ્યા છો તે એક જે કહી શકાય એક સરસ જે ભગવાનની અમી દ્રષ્ટિ જે ગણપતિ મૂર્તિ ઉપર હાલ આપ જોઈ રહ્યા છો ત્યારે આપણે સીધા જ વાત કરીશું જે આયોજક છે આનંદભાઈ સાથે। આનંદભાઈ, આ જે આપ ગણપતિ મૂર્તિ લાવો છો છેલ્લા 10 વર્ષથી, કેવા પ્રકારના કાર્યક્રમો અહીં થતા હોય છે? અહીં રોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવે છે, ભજન છે, ઓર્કેસ્ટ્રા છે, ગરબા છે, અલગ અલગ સારા વિવિધ કલાકારો દ્વારા અહીંયા પ્રોગ્રામ આપવામાં આવે છે, જેનું કવરેજ દરેક મીડિયા ચેનલ્સમાં કરવામાં આવતું હોય છે। આ ઉપરાંત અહીંયા રોજ મોદક અને લાડુનો પ્રસાદ આખો દિવસ ચાલુ રાખવામાં આવે। જેટલા બી લોકો દર્શન કરવા આવે એમને બધાને મોદક અને લાડુનો પ્રસાદ આપવામાં આવે છે। આ સિવાય આપણા અહીંયા જે 10 વર્ષમાં જે આપ વિવિધ પ્રકારના કાર્યક્રમો કરો, સાથે સાથે સુરક્ષાનું પણ આપ ખાસ ધ્યાન રાખતા હો છો, સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે છે, સીસીટીવી લગાવો છો, ફાયર સેફ્ટી લગાવો છો, એના વિશે થોડું જણાવશો? આ ગણપતિ ઉપર દર વર્ષે લોકો એટલા બધા સંખ્યામાં આવે છે માટે એના માટે થઈને સુરક્ષાના સારા પ્રયાસ કરવા પડે છે। અમુક વાર લોકોને જાણ તો કરી, અમુક વાર થોડું લોકોને બોલવું પણ પડે છે, કેમ કે લોકોને ખ્યાલ નથી હોતો કે ભાઈ આપણે દર્શન કરવા આવે પણ થોડુંક શિસ્ત રાખીએ તો ઘણીવાર લોકોને કહેવું પણ પડે છે, એટલા માટે સિક્યુરિટીની બી વ્યવસ્થા રાખવી પડે છે।
જી જુઈ, જેવી રીતે જે પ્રખ્યાત છે જે અમદાવાદના રાજા જે શારદા ગ્રુપ દ્વારા ચલાવવામાં આવે છે, તો સુરક્ષાનો પણ જે એક વ્યવસ્થિત અહીંયા ધ્યાન રાખવામાં આવે છે અને મૂર્તિ એક પ્રસન્નતાની મૂર્તિ હાલ જોવા મળી રહી છે. જુઈ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મેહુલ. તો જે રીતે અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે નહેરુનગરમાં ખાસ કરીને અમદાવાદ કા રાજાને અમદાવાદની સૌથી મોટી મૂર્તિ અહીં લાવવામાં આવી છે. વાત કરીએ આગળ, રાજકોટ શહેર અને જિલ્લામાં આજથી ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો. ત્યારે શહેર ભાજપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગણેશની સૌથી મોટી મૂર્તિની વાજતે ગાજતે લાવીને સ્થાપના કરાઈ હતી અને શોભાયાત્રા પણ નીકળી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાઈઓ બહેનો પણ જોડાયા હતા. ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. આ ગણેશ મહોત્સવમાં ભાજપ દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવશે અને રાત્રિ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. ભાજપ દ્વારા ઘણા વર્ષોથી આ રાજકોટમાં બહુ મોટા પાયે આયોજન થાય છે. સમગ્ર રાજકોટની જનતા રોજ રાત્રે ત્યાં બહોળી સંખ્યામાં દર્શને આવે છે, પ્રસાદ લે છે. જુદા જુદા રાતે સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે, એમાં પણ રસભેર ભાગ લે છે. બાળકોની સ્પર્ધાઓ થાય છે, સ્ત્રીઓની પણ થાય છે અને લોક સાહિત્યના કે જુદા જુદા પબ્લિક જેની અંદર રસ લઈ આગે એવા બધા પ્રોગ્રામ થાય છે. ગણપતિ બાપા મોરિયા ના નાદથી જ આજે ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટની અંદર એક ભાજપ દ્વારા ગણપતિ વર્ષોથી મૂકવામાં આવી રહ્યા છે રેસકોર્સ મેદાનની અંદર. ત્યારે અત્યારે જે પંડાલમાં ગણપતિ લઈ જવામાં આવી રહ્યા છે તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગણપતિ બાપાને વાજતે ગાજતે અહીંથી રેસકોર્સ ઉપરથી લઈ જવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ એકત્ર થયા છે. બેન્ડ બાજાની સુલાવલી સાથે ગણપતિ બાપાને આજે ત્યાં તેનું સ્થાપન કરવામાં આવશે અને 9 દિવસ ત્યાં તેની રોજ પૂજા અર્ચના કરવામાં આવશે અને લાખોની સંખ્યામાં લોકો ગણપતિ બાપાના દર્શન કરવા માટે અહીંયા ઉમટી પડશે. એટલી મોટી સંખ્યામાં લોકો આવશે અને રોજ અલગ અલગ પ્રસાદ, અલગ અલગ કોમ્પિટિશન, અનેક પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે અને આજથી 10 દિવસ સુધી રાજકોટ ગણપતિ મહોત્સવમાં રંગાઈ જશે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો ગણેશ ચતુર્થીના તહેવારને હવે ગણતરીના જ કલાકો રહ્યા છે, ત્યારે આપણે વાત કરીએ એવા ગણેશજીની કે જેની સામે ઔરંગઝેબને પણ ઝૂકવું પડ્યું. આશરે 550 વર્ષ જૂનું ચમત્કારિક ગણેશજીનું મંદિર. કહેવાય છે કે મુગલ શાસન દરમિયાન આ મંદિરને તોડવાનો મનસૂબો સુલતાન ઔરંગઝેબના મનમાં હતો, પણ ગણેશજીના પ્રતાપથી જ ઔરંગઝેબના સૈનિકો ફાવ્યા નહીં, એટલે જ ઔરંગઝેબે શરણાગતિ સ્વીકારી. જ્યારે આ ઔરંગઝેબ અહીંયા આવ્યો હતો ત્યારે એ એમ કે બધા મંદિરો તોડતો અહીંયા આવ્યો તો એ મંદિર તૂટ્યું ન હતું. એના ચમત્કારથી દાદા ભમરા થઈને એમના સૈનિકોને ભગાડ્યું હતું અને ભગાડ્યા પછી એ પોતે અહીંયા આવ્યો કે આટલું નાનું અમથું મંદિર તમારાથી કેમ નહીં તૂટ્યું. તો એણે અહીંયા ચમત્કાર જાણવાથી ઝૂકી ગયો અને 20 વીંગા પડતર ખેડી શકાય એવી જમીન દાનમાં આપી હતી અને આ મંદિર માટે એક કૂવો ગોસ્વામી પરિવાર અમારો એમને બક્ષિસ દીધી હતી ઔરંગઝેબ રાજાએ. તેમના હસ્તાક્ષર, સહી સિક્કા અને બધું સામેલ છે. ગણપતિ દાદાનું મંદિર છે. અહીંયા મંગળવારની ચોથ હોય જેને અંગારિકા ચોથ કહેવામાં આવે અને સંકષ્ટી દર મહિનાની ચતુર્થી આવે એ દિવસે અહીંયા ઘણા ભક્તજનો આવે છે અને દરેક પદપાળા પણ આવે છે જેની મનોકામના ભગવાન અહીંયા ગણેશજી સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કરે છે. અને એટલે આસ્થાનો આ મંદિર છે કે જે વ્યક્તિ અહીંયા જે આસ્થા લઈને આવે છે એની ભગવાન દરેક વિઘ્નહર્તા ગણપતિ દાદા દરેક મનોકામના પરિપૂર્ણ કરે છે. ઔરંગઝેબની શરણાગતિ બાદ મંદિરમાં શ્રદ્ધાળુઓની આસ્થાઓ વધી ગઈ અને ગણપતિ દાદા મનોવાંછિત ફળ આપનારા હોવાનું લોકો માનવા લાગ્યા. અહીંયા ગણપતિ બાપા પાસે કોઈ પણ આસ્થા રાખો તમે એ પૂરી જ થાય છે. કોઈ પણ આસ્થા હોય, ગમે તેવી આસ્થા હોય, પૂરી થાય છે. ભણવાની બાબતની હોય, કોઈ નોકરી ધંધાની હોય, એ પણ પૂરી થાય છે. ઘણા બધા ભક્તો પણ આવે છે પોતાની આસ્થા લઈને, કોઈ પગપાળા આવે છે, કોઈ ગમે તે રીતે આવે ને બધી આસ્થા એ લોકોની પૂરી થાય છે. ખાસ કરીને કઈ આસ્થા તમારી સ્પેશિયલી અનુભવ તમારો? ખાસ કરીને ભણવાનું, જે મારું મન હતું, જે ભણવું હતું એ ગણપતિ બાપાએ આસ્થા પ્રમાણે પૂરું કર્યું છે. 550 વર્ષ જૂના ઐતિહાસિક મહત્વ ધરાવતા નવસારી જિલ્લાના ગણેશવડ સિસોદરા ગામે ભક્તોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો આવ્યો છે, પરંતુ તંત્ર દ્વારા ઝડપથી
આ મંદિરનો જીર્ણોદ્ધાર થાય તેવી આશા ભક્તો રાખી રહ્યા છે. રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી.